હેલો ગાઈઝ, આજે હું બનાવીશ કોલ્ડ કોફી. કોલ્ડ કોફી બધાને આવડે જ છે, પણ એમ થયું કે લાવ શેર કરું એકવાર આ બનાવી છે કોફી તો એની રીત. તો આજે બનાવશું આપણે કોલ્ડ કોફી. કોલ્ડ કોફી બનાવવા માટે થઈને આપણે શું શું જોશે એ પહેલાં જોઈ લઈએ. તો કોલ્ડ કોફી આપણે 2 ગ્લાસ બનાવવાની છે. તો એની અંદર 4 ચમચી ખાંડ, 2 પડીકી નેસકેફી અને થોડુંક ગરમ પાણી લીધું છે અને 1 બાઉલ લીધું છે, જેની અંદર આપણે બધી વસ્તુ નાખીને કોફી બનાવશું. તો પહેલાં આપણે છે ને એની અંદર છે ને ખાંડ નાખી દઈશું. ખાંડ નાખીને આપણે છે ને પછી આ જે થોડુંક ગરમ કરેલું પાણી છે, જે 2 થી 3 ચમચી આપણે એની અંદર એડ કરશું. પાણી એડ કર્યા પછી આપણે આ જે 2 પડીકી છે કોફીની એની અંદર એડ કરશું. 2 ગ્લાસ બનાવવાના છે એટલે 2 પડીકી લીધી છે મેં. 2 વાળી આવે છે ને એ લીધી છે. એની અંદર એડ કરી નાખશું આપણે બંને. કોલ્ડ કોફી તો બધાને આવડે છે ને આ કોફી એવી છે કે બાળકો પણ સરસ રીતે બનાવી શકે એમ છે અને મજા આવે છોકરાઓને બનાવવાની એવી છે. અને પર્સનલી મને બહુ ભાવે છે, એટલે મેં કીધું લાવો આજે આ વિડીયો બનાવું. આવી રીતના બધી વસ્તુ એડ કરીને આપણે આ જે બીટર હોય છે હેન્ડ બીટર, એનાથી બીટ કરશું આને. એક ધારું એને એક જ ડિરેક્શનમાં છે ને આપણે ફેરવા જ કરવાનું છે, જેથી એની અંદર છે ને એર આવે અને આપણે ફ્લફીનેસ આવે ને એ જોજો ધીમે 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 એનો કલર ચેન્જ કરશે અને ઘટ્ટ થવા માંડશે. એવી રીતના આપણે એને એક જ ડિરેક્શનમાં છે એ ગોળ 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 ફેરવા જ કરશું, જ્યાં સુધી આપણને એમ થાય નહીં કે આ ઘટ્ટ થઈ ગયું છે ત્યાં સુધી ફેરવા જ કરશું એને, જેથી છે એ દૂધની ઉપર સરખી રીતના આમ તરી શકે અને 2 ભાગ અલગ પડે, દૂધનો અને કોફીનો. એટલા માટે થઈને આપણે આવી રીતના એને ગોળ ગોળ ફેરવશું. મિનિમમ 5 મિનિટ તો થશે જ આને વ્યવસ્થિત રીતે બીટ કરવામાં. આ કોફી છે અત્યારે ઉનાળાની સિઝનમાં બહુ ભાવે આપણને, કારણ કે આ ગરમી એટલી સખત હોય છે ને કે એમાં આવું કંઈક ઠંડુ ઠંડુ ડ્રિંક મળી જાય તો મજા આવી જાય. એટલે મેં કીધું લાવ આ વિડીયો બનાવું. આમ તો આ 2-3 વર્ષથી ટ્રેન્ડિંગમાં ચાલતી હતી, પણ મને આજે યાદ આવ્યું એટલે મેં કીધું લાવ કરવા દે આનો વિડીયો. બસ જો આવી રીતના આપણે છે એને ગોળ ગોળ ફેરવીને આવી રીતના એને બીટ કરીને આવી રીતના બનાવવાની છે કોફી. આવી રીતના સરસ રીતે મિક્સ કરી ને પછી આપણે એસેમ્બલ કરશું ગ્લાસમાં. જો સરસ રીતે થઈ ગયું છે ને મિક્સ, એકદમ કલર પણ ચેન્જ થઈ ગયો છે, એની અંદર પાણી પણ હવે નથી દેખાતું અને એની ક્વોન્ટિટી થોડીક વધી ગઈ છે આપણે હતું એના કરતાં. એની અંદર ખાંડ પણ સરસ રીતે ઓગળી ગઈ છે. ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી એને બીટ કરવું જ પડે. અને જો કલર પણ ચેન્જ થઈ ગયો છે, એનો લાઇટ કલર થઈ ગયો છે ડાર્કમાંથી. બસ જો આવી રીતના કરી ને પછી આપણે હવે એને 2 ગ્લાસમાં એસેમ્બલ કરશું. હવે ગ્લાસમાં પહેલાં આપણે શું કરવાનું છે, તો 2 ગ્લાસ લીધા છે, એની અંદર આપણે છે એ ફ્રીજનું ઠંડુ દૂધ લીધું છે એકદમ. એ ઠંડુ દૂધ છે ને એ આપણે પહેલાં ગ્લાસની અંદર 2 ગ્લાસની અંદર સરખે ભાગે નાખશું. જેટલી કોફી પીવી હોય એટલું દૂધ નાખવું. આમાં કોઈ પણ જાતની ખાંડ કે કાંઈ નાખ્યું નથી આપણે, ખાલી એમને મોળું દૂધ જ લીધું છે ફ્રીજનું. એની અંદર હું છે ને આઈસ નથી નાખતી, આ દૂધ જ એટલું ઠંડુ લીધું છે. આઈસ નાખવાથી થોડુંક પાણી લિક્વિડ થઈ જાય દૂધમાં, પાણી ભળે તો પાતળી થઈ જાય, એના કરતાં મેં એકલું દૂધ જ લીધું છે ને એ ઠંડુ જ છે. હવે આપણે જે આ કોફી બનાવી છે ને એની ઉપર એસેમ્બલ કરશું. જો કેટલી સરસ રીતે ઉપર તરે છે, 2 ભાગ અલગ પડે છે. લુકવાઇઝ સરસ લાગશે અને પીવામાં બહુ મજા આવશે, છોકરાઓને બહુ ગમશે આવું કંઈક અલગ કરીને દઈએ ને તો એને મજા આવે છે આવું.
બસ જો એ બધું જ છે ને આ 2 ગ્લાસમાં સરખે ભાગે નાખી દઈશું આપણે કોફી. આવી રીતના આપણે 2 ગ્લાસમાં કોફી ભરી લીધી છે. હવે થોડીક આપણે છે ને કોરી કોફી છે ઉપર ખાલી ગાર્નિશિંગ માટે છાંટશું. એક ગળણીમાં છે ને કોફી લઈ લીધી છે ને જો આવી રીતના એને ઉપરથી નાખી દે. ગમતી હોય તો નાખવાની, નકર તો એમનેમય સારું જ લાગે છે એ. જો આપણી કોફી છે એ હવે તૈયાર છે ને સરસ મજાની કોફી બની ગઈ છે ને. છોકરાઓને પર્સનલી બહુ ગમશે આ. પીવડાવશો તો ઓલા ખોટા કોલ્ડ ડ્રિંક્સ ને એવું બધું પીવે એના કરતાં આ હેલ્ધી પણ છે. દૂધ આવે ને એને હિસાબે. તો જો આવી રીતના કોફી તૈયાર છે.